હવે તાપનું ટોર્ચર વધારે સહન નથી કરવાનું, કારણ કે આવતીકાલથી વરસાદ વરસવા જઈ રહ્યો છે। ત્યારે કયા કયા વિસ્તારોમાં વરસશે વરસાદ જાણીશું એ ગ્રાફિક્સના માધ્યમથી, સમજીશું એ ગ્રાફિક્સના માધ્યમથી। આપ જોઈ શકો છો મારી સામે હાલ ગુજરાતનો નકશો છે અને 22 તારીખે એટલે કે આવતીકાલે રાજ્યના ગીર સોમનાથ, અમરેલી, આ તરફ દક્ષિણમાં નવસારી, ડાંગ અને વલસાડ આ એ વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો ઝરમર વરસાદ વરસી શકે છે અને આ સાથે જ અહીં વરસેલા વરસાદના કારણે ગુજરાતમાં થોડી ઠંડક પ્રસરી શકે છે। તાપમાન જે છે, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાઈ શકે છે। એટલે આવતીકાલથી વરસાદની એક એક્ટિવિટી શરૂ થવા જઈ રહી છે અને એવું જ કંઈક 23 તારીખે પણ જોવા મળશે। 23 તારીખે શું પરિસ્થિતિ સર્જાઈ રહી છે એ જોઈશું આપણે। તો 23 તારીખે પણ ગીર સોમનાથ, અમરેલી, આ તરફ ભાવનગર, ત્યાં તાપી, ડાંગ, નવસારી અને વલસાડ એ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના છે। રાજ્યના બીજા પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે, પરંતુ જે મેં આપને જણાવ્યા એ તમામ જિલ્લાઓમાં વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતાઓ છે।